નમસ્તે. તમારું નામ? ભરતભાઈ ગોબરભાઈ કલસરિયા. ગામ છે મારું ભાદરોડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર બોલો ને. 85 11 12 13 63. તમારું આપણે જે તમે અંકુરની કઈ વેરાયટી વાવેલી છે? અંકુરનું પુષ્કર. પુષ્કર વેરાયટી વાવેલી છે. પુષ્કર વેરાયટી તમને કેવી લાગી? મને બીજી જે વેરાયટી હું દર વખતે કરતો હમ. એમના કરતા મને આ વેરાયટી સારી લાગી. હમ સારી એ માટે લાગી હમ કે એક તો આનું ઝાડવું છે, હમ. વિશાળ ઝાડવું થાય છે, હમ પ્લસ કે આની ફૂટ સારી છે. ફૂટ સારી છે. બીજા નંબરમાં સિરીઝ એકદમ નજીક ઝીંડવા બેસે છે. હમ અને અત્યારે મારું આ જે કપાસ છે એ 100 જમણા અને પૂરા થયા. ઠીક, 100 દિવસનો કપાસ પૂરો થઈ ગયો છે. 100 દિવસનું. અને અત્યારે તમારી હાઈટ કેટલી છે આ કપાસની? મારી હાઈટ છે 5 ફૂટ 6 ઇંચ. હમ. બરોબર, 5.5 ફૂટની છે. આ પણ કપાસની હાઈટ છે લગભગ 7 ફૂટની છે. 7 ફૂટ 8 ફૂટ હાઈટ થઈ ગયો તો પણ અત્યારે તમે ડોકા કાપી નાખેલા છે. ડોકા કાપી નાખ્યા. અમે તમને રોગ જીવાતમાં કેવું લાગ્યું? રોગ જીવાતમાં મેં આને 3 સ્પ્રે કર્યા. 3 સ્પ્રે. બરોબર. બાકી અત્યારે મારા આ કપાસની અંદર કોઈ પ્રકારની જીવાત છે જ રોગ નહીં. જીવાત છે રોગ નહીં. જીવાત છે. અને આજુબાજુના પ્લોટ કરતા તમને કેવો લાગ્યો પ્લોટ? બહુ સરસ. બધા આજુબાજુ વાળા એમ કહે છે કે આ કયું બિયારણ છે હમ અને ગયા વર્ષે અમારે આ કરવું છે. હમ. કારણ કે એ લોકોને થ્રિપ્સનો એવો એટેક આવેલો છે હમ. કે કપાસ આખા રાતા 16 કરી દીધા. બાકી તમારે નોર્મલી એટેક છે નહીં. આ એકદમ લીલો સમય છે. આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્ર, હા. કપાસની હાઈટ પણ છે સારી છે, ફૂલ સાપુ, ફૂલ ફ્લાવરિંગ અને જીંડવાની સંખ્યા પણ સારી છે અને રોગ જીવાતમાં સાવ નોર્મલી કાંઈ છે જ નહીં. આભાર.